दोस्तों जय अलग धड़ी, जय अलग धनी, जय अलग धनी। दोस्तों आप દરેક શ્રોતાજનો મારી આ સાગરનાથ સત્ય સમાગમ ધારા ચેનલને ફોલો કરતા હોય તેવા દરેક જણને મારા તરફથી જય અલગ ધણી, જય અલગ ધણી, જય અલગ ધણી। આપનો સમય કાઢી અને મારી વાતને સાંભળતા હશો અને એ વાત ઉપર આપે વિચાર પણ કરતા હશો અને એમાંથી જો આપને કંઈ નવું જાણવા મળતું હોય તો એના ઉપર પણ આપ વિચાર કરતા હશો। આપણે આજે એવી વાત ઉપર જઈએ કે જે મહાપુરુષો વાત આપણને જે એમને વાણી દ્વારા કરી છે એ વાતમાં અને મનુવાદીઓની વાતમાં બંધ બેસતું નથી। હજારો યુગોથી અથવા તો હજારો વર્ષોથી આ જિજ્ઞાસુ પ્રેમી ભાવિક જનોને એના બંધનમાં રાખી અને આ મનુવાદીઓ એમના ધાર્મિકતાની ભાવનાઓ સાથે ખિલવાડ કરી રહ્યા છે। તો ખરેખર આમાં આપણે દરેકને જાગી જવાની જરૂર છે। આવનારો સમય હવે વ્રત માટેનો આવી રહ્યો છે। જે વ્રત આ મનુવાદીઓ દ્વારા એક ઊભી કરેલી ચાલ છે એમની કે જે બાળપણમાંથી આ દીકરીઓને એમના વ્રત વચુલાતમાં ઉલઝાવી રાખે અને સત્યની ઓર એનો વિચાર પણ ન જાય, આવી ભાવનાઓ જે મનુવાદીઓની છે। તો આની અંદર દરેક બહેનના, દરેક દીકરીના વડીલોએ પણ વિચારવું જોઈએ કે આમાં સત્ય કેટલા અંશે છે। એટલે આવા અંધકારમાંથી, આવા અજ્ઞાનતામાંથી આપણે બહાર આવવું જોઈએ, કારણ કે આપણા મહાપુરુષોએ કોઈએ આ વ્રત વસૂલાત રહેવાની વાત નથી કરી। વાત કરી છે તો કેવી અને કેમ કે હે ભાઈ, તારે આ અજ્ઞાનમાં, અંધકારમાં, અંધવિશ્વાસમાં જવાની જરૂર નથી, પણ તારે સાચા પ્રકાશને શોધવાનો પ્રયાસ કરતા પહેલા આ પ્રકાશ જે છે તે કોના પાવરથી છે, આ પ્રકાશ ક્યાંથી આવી રહ્યો છે, આ પ્રકાશના કર્તા કોણ છે, આને સમજવાની જરૂર છે। કારણ કે 835 સાલમાં 835ની સાલમાં આપણે ગુજરાતમાં આટકોટની અંદર લાખા અને લોયણ નામના મહાપુરુષો થયા, જેમાં લોયણ સતી લાખાને ઉદ્દેશીને કહે છે કે હે લાખા, આ જોત ઓળંગીને થોડાક આઘેરાક હાલો। એ ભાઈ, આ તમે જે જોતને માનો છો ને એ જોતનો પ્રકાશ આને છોડીને આનેથી આઘેરાક હાલો, કારણ કે તત્વસાર મહાન નહીં હૈ। જેમ કે એક રૂમમાં તમે બેઠા હો
હવે તમે કોણ છો રૂમની અંદર એવું પૂછવું એ વ્યાજબી ન ગણાય, કારણ કે એ મહાવાક્ય છે. એ કોઈ અધિકારી પુરુષના પાસે જવાથી આપણને એનું લક્ષ્ય મળે. પરંતુ આપણે એવું જરૂર પૂછી શકીએ કે જે વ્યક્તિ રૂમની અંદર બેઠો છે તો આપણે એને એવું પૂછી શકીએ, ભાઈ એ રૂમમાં તમે કઈ જગ્યાએ છો? એટલે એને એ વાત તો કરવી પડે ને કે અમુક જગ્યાએ છું મેં. એમ આપણે કોણ છીએ એ વાત અલગ છે, પરંતુ અત્યારે આપણે ક્યાં છીએ, અત્યારે આપણે શું કરી રહ્યા છીએ એમ નહીં, પણ અત્યારે ક્યાં છીએ એટલું જાણવું. કોઈ પણ મહાપુરુષની આગળ પૂછો કે ભાઈ અમે અત્યારે ક્યાં છીએ, અમે કોણ છીએ વાત નહીં. જ્યારે જવાબ આવે કે ભાઈ તમે ચરાચરમાં વ્યાપક છો, ત્યારે આપણે પ્રશ્ન કરવો જોઈએ કે ભાઈ સરાચર વ્યાપક જે વાત કરો છો એ ક્યાં અને એ કેમ? આ વાત જેથી મને તમને સમજાઈ જાય, પરિપૂર્ણ આપણા લક્ષ્યમાં આવી જાય, તો બાપુ પછી આ અંધવિશ્વાસ, અર્ધ સત્ય કહાનીઓ, અર્ધ ગલત ખોટી જૂઠી ઊભી કરેલી કહાનીઓ એ આપણને આપોઆપ સમજાઈ જાય કે આ ઘટના શું છે અને આપણે કરી શું રહ્યા છીએ. તો ચાલો ત્યારે આપણે એક એવો વિચાર કરીએ કે જે રામાયણ, જે મહાભારત, આવા ઘણા બધા ગ્રંથો છે જેની સાથે આ મનુવાદીઓએ એક ધર્મની સાથે જોડી દેવામાં આવ્યા છે, નાતા કરી દેવામાં આવ્યા છે. તેમ છતાં એમાં લખ્યું છે તો બરાબર છે, અમુક અંશો લખ્યા છે. એ મનુવાદીઓને ખબર નહીં રહી હોય અથવા લખવાવાળાને ખબર નહીં રહી હોય, મારું માનવું એવું છે. નહીતર તો એવું લખે જ નહીં. હવે યોગ વશિષ્ઠ મહારામાયણ જે છે એની અંદર કર્કટીશા નામની રાક્ષસની, જેમ કહેવાય છે કે કુંભકર્ણની પત્ની હતા, એને 72 પ્રશ્ન પૂછાશે અને 72ના જવાબ આપવામાં આવ્યા છે. એમાં થોડાક પ્રશ્ન આપણે અહીંયા રજૂ કરીએ. એનો પ્રશ્ન એવો છે કે ભાઈ એક બ્રહ્માંડ એવું ક્યું છે કે જેમાં અનંત બ્રહ્માંડો સમાયેલા છે? એક બ્રહ્માંડ એવું કયું છે કે જેમાં અનંત બ્રહ્માંડો સમાયેલા છે? અને जिस दिन કોઈ મહાપુરુષો મને અને તમને જો મળે અને આ અનંત બ્રહ્માંડો કે જેમાં મારો ને તમારો લક્ષ ઘૂમી રહ્યો છે, ફરી રહ્યો છે, જે મારી તમારી વિચારધારા વિમર્શ કરવા માટે આ ઘૂમી રહેલા લક્ષને, આ અનંત બ્રહ્માંડો જો એક બ્રહ્માંડમાં સમાઈ જાય, એવું જે બ્રહ્માંડ છે વહી બ્રહ્માંડ મારા અને તમારા લક્ષમાં કોઈ વિભૂતિ, કોઈ મહાપુરુષ, કોઈ અધિકારી પુરુષ, કોઈ આચાર્ય જ્યારે આપણને મળે તો આપણે ગોતવાની વાત નથી, આપણને મળે. કારણ કે હું એક નથી કહેતો, હરેક મહાપુરુષોએ કીધું છે કોકને મળ્યા છે, કોકને ભેટ્યા છે. તો આપણે કદાચ એવું માનીએ કે આપણને ભેટૈયામાં મળે, પરંતુ આપણને આપણા લક્ષ્યને જે ભૂમિકાએ લઈ જવાનું છે ત્યાં લઈ જાય એવા સંત, મહાપુરુષની પાસે આપણે જવું પડે.
કારણ કે આપણો દેશ ભારત જે રહ્યું ને એ અહિંસા નહીં કરતું, કારણ કે આ દેશ તથાગત બુદ્ધનો છે, કારણ કે બૌદ્ધિક દેશ છે ભારત. આજે જે દેશની અંદર આવી મહાન વિભૂતિનું અવતરણ થયું હોય, આવી મહાન વિભૂતિ આપણા દેશમાં પ્રાગટ્ય થયું હોય, એને છોડીને આપણે મનોવાદીઓના ઇશારે અલગ રાહ ઉપર ચાલી જઈ રહ્યા છીએ. તો ખરેખર જે તથાગત ગૌતમ બુદ્ધ અને જેમના સમયમાં જે મહાપુરુષો હતા, જેવા કે મસંદરનાથ, ગોરખનાથ, આ બધા મહાપુરુષો ની વાત અને તથાગત બુદ્ધની વાત મળતી जुलती આવે. કેમ કે तथागत गौतम बुद्ध वो भी कहते हैं कि કોઈની પૂજા કરવાની જરૂર નથી, કોઈ ભગવાન છે નહીં, આ ઈશ્વર નથી, ये आत्मा नहीं है, ફક્ત તમે છો અને તમારો પ્રકાશ એ પ્રકાશના આધારિત આ વિશ્વ પ્રકાશિત છે. અને એ જ વાત ગોરખનાથ મહારાજને કહી છે કે આ મનુવાદીઓ जो देव देवी देवता ये 33 करोड़ देव वाली बातें करते हैं, वो 24 अवतार बताते हैं, ऐसा भगवान है, ऐसा परमात्मा है, ऐसा आत्मा है, ये सब वाहियात बातें हैं. ये गोरखनाथ महाराज ने साबित करके उनकी वाणी में बता दिया गया है. इनकी वाणी में लिखा है कि जो આ પથ્થરની પ્રતિમાઓની પૂજા કરવાથી હરિનું મને દર્શન થાય, પરમ તત્વની મને ઓળખાણ થઈ જાય. તો ગોરખનાથ મહારાજ કહે છે કે હું મોટું ગિરનાર પૂંજું, પણ એવું નથી. આજ પથ્થરની ચક્કી બને અને એમાં અનાજ નાખી પીછીને સંસાર ખાય. કેવી આપણી હાલત છે. એ મનોવાદીઓના ઈશારે આપણે ક્યાં પહોંચી ગયા છીએ, આપણે ક્યાં જવું જોઈએ, આપણે શું કરવું જોઈએ અને શું કરી રહ્યા છીએ. બસ આટલું વિચારવાની જરૂર છે કે ભાઈ આ વિશ્વની માલિકો, આ ભારતના મનુવાદીઓની જે વાત છે એ બીજા દેશોમાં ક્યાંય ખરી? જહાં હો તો ભારતવાસીઓ લેકે ગયા હો. બાકી વિશ્વના દરેક દેશોની અંદર विज्ञान नो विस्तार है. અને हाँ, ज्ञान से विस्तार है विज्ञान का, क्योंकि ज्ञान बातें करते हैं, विज्ञान साबित करके है. એટલે बात અને साबित, ऐसा महापुरुष के पास जाना होगा कि जहाँ ज्ञान और विज्ञान इन दोनों की ताकत जिसके पास होनी चाहिए. इसीलिए ऐसा महापुरुष के सानिध्य में, ऐसा अधिकारी पुरुष के सानिध्य में आप और मैं सभी को जाना पड़ेगा. मगर जब तक वहाँ नहीं जाएंगे तब तक मेरी और तुम्हारी जो आवृत्ति भटकती रहती है वो वापस आकर अपने स्वरूप में नहीं आएंगे. इसीलिए आवृत्ति जे घूमी रही से बाहिर
જે મનુવાદીઓએ બનાવેલી જે એમની જુઠ્ઠી કહાની એની અંદર આપણી વર્તી આટોપી રહી છે. તો એમાંથી પાછા વળવા માટે અને આપણે મહાપુરુષોએ બતાવેલા રાહ ઉપર ચાલવા માટે એક જ રસ્તો છે મારે ને તમારા માટે. અને જે રસ્તો એવો છે કે જ્યાં સુધી તમને તમારું અસલી સ્વરૂપ સાબિત ન થાય ત્યાં સુધી અટકવું ન જોઈએ. અને ત્યાં સુધી આપણે ખોજ કરતા અટકી ન જવું પડે. जिस दिन जिस वक्त पर ये तुम्हारा और हमारा स्वरूप जो है निज स्वरूप वही झांकी करावे, कोई बतलावे और लक्ष्य में ला के दे, अपने लक्ष्य में आए. આપણું નિજ સ્વરૂપ જ્યારે આપણા લક્ષ્યમાં લાવી આપે કોઈ મહાપુરુષ, કોઈ અધિકારી પુરુષ, કોઈ આચાર્ય પુરુષ, तो वहाँ इस बात को स्वीकार लेना चाहिए. પણ એ વાત એવી હોવી જોઈએ કે ભારત પૂરતી, ગુજરાત પૂરતી નહીં, વિશ્વના તમામ જગો ઉપર તમારું નિજ સ્વરૂપ જે છે એ એક્ઝેક્ટ સાબિત હોના चाहिए. અને એ વાત આપણે